શું કે ભાઈ વેલકમ ટુ માય વ્લોગ. ગુડ મોર્નિંગ. અને કઈ વિડીયો તમને રાતના અમુક જોવા મળશે, અમુક બપોરના જોવા મળશે, તો અબડાતા નહીં, કારણ કે ગમે તે ઉતારી લીધા હોય. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વિજય ડબલના ઘરે, અને અત્યારે અમે સુતા છીએ ખેતરમાં. શું ખાધું તો કે? અને અમે ખાધું જોરદાર ઓલું બાજરીનો રોટલો. જામનગર કે છે ને, જામનગરના બટાકા ભૂંગળા પ્રોપર દસણિયા. કેવા આવે બીજું? મજા એકદમ તીખા ને? આવી દીખે એકદમ તીખા, મસ્ત મજા આવી ગઈ. ભૂંગળાના તો પડીગાટ કૂટે ને તૂટે કા. ચપ્પુ બપ્પુ બીજો ઘરેથી લઈને આવ્યો છે. ચપ્પુ હાલે દાબ જાઉં કુશલલાલ, મૂંઝાતા નહીં. તમે આ બધાના પૈસા કેમ માજો નહીં કાઢવા દેતા? આ તો છૂટક નાસ્તો. મોટું હમણાં અહીંયા પેટ્રોલ ફૂલ આવ્યો જો, ટાંકો પાવ ફૂલ કરાવ્યો 42 રૂપિયા, 42 4200. ત્યાંથી પેલા પકોડી, પછી બટેકા ભૂંગળા, અને હવે અહીંયા ગાંઠ જ નહીં. ખાલી બીમાર ના પડી હો, બીજું બાકી બીજું બધું રેડી. જતીનલાલ બરોબર ને? હવે સીધું પોરબંદર ડબલ ના કરે. એટલે આઈસ્ક્રીમ તો મસ્ત નીકળે હા. બીજું પતી જાય 2 મિનિટ. કોઈ ચોકલેટ નહીં આવતી? એમ જેવું ચોકલેટ નહીં આવતી, સ્ટ્રોબેરી વાળી જેવું લાગે. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વિજય ડબલના ઘરે, અને અત્યારે અમે સુતા છીએ ખેતરમાં. શું ખાધું તો કે? અને અમે ખાધું જોરદાર ઓલું બાજરીનો રોટલો, સેવ ટમેટાનું શાક, દાળ ભાત, છાશ. મજા આવી ગઈ. તો હવે અત્યારે રાતના 12 વાગે એવો પ્લાન બનાવ્યો વિજય જતીને 11 વાગ્યાનો બની પ્લાન બનાવવાનો. હા, જેને પ્લાન બનાવવાનો તો કુશલે હોઈ ગયો, એની તો વિકેટ પડી ગઈ. તો અમે હવે 4 જણ 4 ચોખંડી પાઈ ભેગી થઈને અમે જઈશું હવે બહાર બજારમાં આઈસ્ક્રીમ ખાવા માટે. ઓકે, પછી અહીંયા અને આ જે અહીંયા અમે વિજય ડબલના ત્યાં આવી ગયા છે ને, એનું હવારે તમને માહોલ બતાવી શકો ખેતરનો. પ્રોપર્ટી બતાવીશ તો આપણે છે ને હવે ડાયરેક્ટ હવારે મળીએ. અત્યારે આઈસ્ક્રીમ બતાવજો ને, બાકી હવારે મળીએ. મળે તો બતાવીશ. અરે પાર્થભાઈ, હવે ફાઇનલી અમે જઈએ છીએ બાઇક લઈને, એ બી ડબલનું નવું બાઇક. આઈસ્ક્રીમ ખાવા માટે રાતના 12 વાગે. જો કેવો રસ્તો છે, રસ્તો જોડો ખાલી અમે. આ લાઈટ આપણી પડે કે બાઇકની પડે? આ મોબાઈલની પડે. બાઇકની એના ફોનની આવે છે. ડબલ બી પાછળ આવે છે. ડબલ ના કેટલી જોડે આવે. બ્રો રાઈડર આ બાઇકની ગમ્યું હો આપણને. રાઈડર ટીવીએસ રાઈડર ગમ્યું આપણને. 4 આવી જશે તારા. તાર 4 આવી જશે. હા લે ડબલ હવે 4 આવે. 4 કલર ના આવે. 4 કલર ના આવે. એક બંધ કરીએ તો અમે 4 જણા. અલે મજા આવે ને. અમે 4 જોડે આવી તો તારા મારું વિચારવા જેવું. તો ફાઇનલી ગાઈસ વી અચીવ્ડ ધીસ. કોણ ડબલના નો કોણ એને આઈસ્ક્રીમ ખાય ને તો દાંત અંબાઈ જાય. એને નહીં લીધો, અમે લીધું ગોંડા જેવા 3. હોઈ જાઓ ડબલ એવી જાઓ, હોઈ જાઓ. ભાઈ પ્રેમથી હોઈ જાઓ. 2 દિવસથી અમે જાગીએ, કાલ રાતના નીકળ્યા હતા 11 વાગ્યા. 2 દાડાથી ઊંઘ્યો નહીં, મારે તો ઊંઘવું જ પડશે. પણ તારા ડબલ જોડે બેસીને થોડી વાત. હા, અમે વાતચીત કરશું 2 ભાઈઓ. ઓકે ડન, બાય. હોઈ જાય બરાબર. હા. ડબલ લાગવાના ખેતરમાં સવારના પોરનો નાસ્તો, ચા અને પાપડી. બીજું તમને ચકલીનું બધું બતાવો. અહીંયા મને બોલે ચકલી રાખ્યા. નાસ્તો કરીને પછી
એક કેએફસીના ઓનર નહીં પણ આનું નામ ભૂખી હે નામ ભૂખો ચાય લઈ લો અંજોથી ચાય લઈ લો કુસરે જો ચાય લઈ લો ભૂખ આવી પછી તો ઘરમાં ઘણું બધું રહસ્યમય છે પછી તો અમને આ જોવા મળે ઘણું બધું શું ખબર અજગરે પાડે હોય આ લોકો હા બોલ ભાઈ બહુ ઐતિહાસિક છે બહુ જૂના બોલ 25,000 અહીંયા 25,000 સરસ છે એટલે બધા રોજ શું કે ભાઈ વેલકમ ટુ માય બ્લોગ ગુડ મોર્નિંગ અને કઈ વિડીયો તમને રાતના અમુક જોવા મળશે અમુક બપોરના જોવા મળશે તો અબડાતા નહીં કારણ કે ગમે તે ઉતારી લીધા હોય કારણ રાતના ડબલના ઘરે પહોંચી ગયા હતા હવે બહાર હોડા તે બધું આવી ગયું પાવ અને અત્યારે બ્લોગની શરૂઆત અત્યારે એટલે એવી રીતનું છે અત્યારે અમે મોર્નિંગમાં ઉઠી ગયા છીએ અને અહીંયા આવ્યા છીએ પોરબંદરમાં સુદામા મંદિર આવ્યા છે હવે અહીંયા ફરીએ પછી આજનો પ્લાન શું છે પોરબંદરમાં એ બન્યા રહો જોડે એટલે અહીંયા ડબલ અહીંયા શું પ્લાન છે ભાઈ આજનો ભાઈ આ મંદિર ઉપર બહુ દોડા હતું અરે યાર હું બહુ કાળો સારું શું આપણે ક્યાં આવ્યા ક્યાં સુદામા મંદિર આવ્યા છે ને પોરબંદર ત્યાંથી તું ક્યાં લઈ જઈશ ગાંધીજીના જન્મ સ્થળે પછી આગળ તને ખવડાવી કેમ છો મજામાં બસ अरे जैसलमेर 200 150 क्या बोला तूने जो नेक्स्ट प्लान બહાર કેરી તોડી ને લેવાની ગોળવા વાળી પછી ખાવાની ને જન્મસ્થળ કે આશ નીકળ્યું લખ્યું હશે ને मकान दस्तावेज आवड़ो मोटो गांधी जी के पिताजी हर जीवन गांधी जी ने सन 77 में मकान खरीदी का दस्तावेज कितना रुपया ना दस्तावेज है
તો હવે હું તમને બને સામે શૂટિંગ કરતા હતા તો શૂટિંગ કરતા અમે નાળિયેર પાણી એ આખું પાકી ગયું. વાવ બીજું એ નાળિયેર પાડ્યું ને તેલે પાણી છે જો છે મસ્ત પાણી. અહીંનું નાળિયેર ઓકે. જો આટલું છે અમારું ડબલનું ખેતર. આ જેટલું દેખાય ને એટલું. આ ઘર આપણે ગાડી અહીંયા મૂકી છે. આ પિન્ટો હે. जी ये डॉग है उसका नाम पिंटू है અને અહીંયા બધા ચકલા રાખ્યા ચક 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 બધા ખાલી બેસી રહી. અહીંયા થોડુંક અમે સ્ટોરી જોઈ હશે તમે મારી ઇન્સ્ટાની, તેમાં હતું તરબૂચ ખાધું સવારમાં અને અહીંયા સરસ મજાનું જમવાનું બનાવ્યું બપોરનું. અહીંયા જમવાનું બનાવ્યું. હા આવી કંઈક જિંદગી હોય નહીં. જો તો રાતે જે સીન હતો ને મેં તમને કીધું હતું કે હું તમને રાત્રે સવારે બતાવીશ અમે ક્યાં સુતાઈએ. તો અમે અહીંયા સુતા. ગાડી અહીંયા પડી હતી અને અમે અહીંયા ખેતરમાં મસ્ત આમ જો ખાલી અને અહીંયા પવન ચક્કી. આવી કંઈક સરસ મજાની જિંદગી છે અહીંયા ગામડાની. હવે અમને ખબર પડી કે ડબલ કેમ આવતો નહીં ગાંધીનગર. અને ગાંધીનગર એ નાનું લાગે. આવું જોયું પછી ગાંધીનગર એ નાનું લાગે ને એટલે આવી કંઈક જિંદગી છે અહીંની સરસ મજાની. છાયા આવો ને અહીંયા બહાર નીકળવાનું તો બહુ તડકો લાગે પણ અહીંયા છાયા આવો ને वही तो मजा आई जाए. मैं तो थक गया. તો મસ્ત અહીંયા લીમડાની જસવી જવાનું ખાટલા ખાવાનું ખાશું, શૂટિંગ કરશું, એ સુઈ જવાનું. ઓકે. આજે રાત્રે વિચાર છે કે નીકળી જઈશું અમદાવાદ. 7-8 વાગે નીકળશું. વિચાર એટલે ફાઇનલ નીકળશું. મારા જતીનલાલને કાલે કામ છે, બધાને કામ છે કાલે. એટલે કાલે મોર્નિંગમાં પહોંચવાની ગણતરી છે અમદાવાદ. સવારે કેટલા વાગે જતીન? ઓકે 8 વાગે ઘરે ટચ થવાનું છે. ઓકે. રાત્રે જઈશું હજી પોરબંદરના દરિયે. હા સાંજે હમણાં 5 વાગે જઈશું. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 4:30 5 વાગે ને 5 વાગ્યા છે અને કેવું કે અમારું શૂટિંગ ચાલતું હતું તો થોડોક સમય રહ્યો નહીં અને હવે અમે જઈએ છીએ પોરબંદર બીચ. પ્રોપર પોરબંદરનો બીચ છે ને ત્યાં શૂટિંગ વૂટિંગ પતી ગયું. ગામડાના બીચ પર છે પોરબંદર બીચ. ગામડાના બીચ. હા મંદિર છે ને શંકર ભગવાનનું. હા બરાબર. અહીંયા લોકલ છે. અહીંયાથી જે બીચ નજીક પડે ત્યાંથી અમને લઈ જાય. હું ડબલ હોન્ડામાં છીએ અને પાસે બીજી હોન્ડામાં આવે 3 જણ. અહીંયા લોકો ગામડામાં બાઇકને તમે શું હોન્ડા કહો? બાઈક હોય હોન્ડા, સ્પોર્ટ બાઈક હોય હોન્ડા. હા અહીંયા નિંજા લઈને આવી તો હોન્ડા. નિંજા લઈને આવી તો હોન્ડા. એક બુલેટ અને એક હોન્ડા, બસ બે જ હોય. જો બુલેટ હોય તો બુલેટ ને કે અને બાકી કોઈ બી બાઇક હોય તો ઈસો બોલ તો હોન્ડા. અને ગાડીના ગાડી જ કોણ? ગાડીના ગાડી કોઈ બી તમે ભાઈ ઉગાડી વેરોલ લઈને આવવું આના ઘેર તો એ એમ જ કે ગાડી લઈને આવ્યો તો એ જાય ના ના. તો બીચ ઉપર જઈએ. બીચ જોઈએ કેવો છે બતાવું છું. હા શૂટિંગ બધું પતી ગયું અને હવે હમણાં રાત્રે નીકળીશું 8 વાગે. ડબલ જવા તો દેતો નહીં કે 3-4 દિવસ લઈને આ તો મજા કંઈક અલગ આવે. વાત સાચી પણ અત્યારે ટાઈમ નહીં. મજા તો બહુ આવે પણ હવે આગળ ગોઠવીશું 4-5 દિવસ. હા હાઈવે સીધો. હા ઘર મસ્ત. હા આનું ડબલનું હાઈવે ટચ સીધું વળો એટલે 3 કિલોમીટર અંદર જાઓ એટલે ગામડું. અરે ચાલશે. હા અરે બીચ. વાહ પાછળ મંદિર ને સીધું દરિયો. હા એ હા મોટું જો પેલો બધું સાહેબ પેલાના સાહેબ નેટવર્ક આવે છે ને